નમસ્કાર. ધ સચ ચેટ શોના વીકેન્ડ સ્પેશિયલ એપિસોડમાં આ બીજા દિવસમાં પણ આપણી સાથે છે બિલ્ડર્સ કે જે આજુબાજુ ભવ્ય ઇમારતો બનાવી રહ્યા છે, જેમાં આપણે શોપિંગ કરવા જઈએ છીએ, રહીએ છીએ અને ઘણીવારે કચવાતા મને એમ કહીએ છીએ, પાણી કેમ આવે છે વરસાદનું, પાણી કેમ નથી આવતું મ્યુનિસિપાલિટીનું, અને એવા બધા. એટલે આજના શરૂઆતમાં આપણે ન એક્સપર્ટ્સ પાસે જઈશું, ન બિલ્ડર્સ પાસે. પહેલાં સાંભળીશું કે આ બધી ભવ્ય ઇમારતોમાં રહેવાવાળાને કંઈ કહેવું છે કે નહીં. તમારે શરૂ કરવું છે? ચોક્કસ. અત્યાર સુધી જે બિલ્ડરો કહેવાના સ્ટેટમેન્ટ સાથે હું એગ્રી છું, પણ પ્રેક્ટિકલ જોવા જાઉં તો હું કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર એટલા માટે નથી કે એ જ પ્રોબ્લેમ જ્યારે મેં પહેલો ફ્લેટ લીધો એની અંદર હતો. એનાથી બચવા માટે બીજા ફ્લેટનું પ્લાનિંગ કર્યું કે ત્યાંથી છૂટી જઈએ, કારણ કે પહેલા ફ્લેટમાં તો મારામારી થઈ હતી. કારણ કે બિલ્ડર પાસે બે પાવર મેઇન છે, એક મસલ પાવર અને એક મની પાવર, અને એ બે પાવરથી બધું જ કરી શકે છે. થેન્ક્સ ગવર્મેન્ટ, કે જેમણે ગવર્મેન્ટે રૂલ્સ બધા સ્ટ્રીક કર્યા, એના રીતે આજે બિલ્ડર લોબી થોડીક કંટ્રોલમાં છે, થોડીક. બીજું કે એ ફ્લેટથી બચવા માટે બીજો ફ્લેટ લીધો, ત્યાં તમારા ભાઈઓ જ હતા, બીજા કોઈ જ નહોતા. ત્યાં એ જ રિપીટેશન થયું. એનાથી બચવા ત્રીજી વખત હું ત્રીજા ફ્લેટમાં ગયો, એમના મોં માગ્યા પૈસા આપ્યા પછી એ જ પ્રોબ્લેમ આજે અમારી સામે છે. તો શું બિલ્ડરો ખરેખર પોતાના પ્રોફિટમાં કોમ્પ્રોમાઇઝ કરે છે કે કામમાં કોમ્પ્રોમાઇઝ કરે છે? સમજી નથી શકતો. એક સેકન્ડ, તમે જે વાત કરો માઇક છો, લઈને જ બોલજો. તમે જે વાત કરો છો, અમદાવાદની એક મેન્ટાલિટી છે. અમદાવાદનો માણસ સુરતમાં જઈને ખરીદી કરવા જાય ને, 2 મિનિટ, અમદાવાદનો માણસ સુરતમાં ખરીદી કરવા જાય, શાકભાજી લે, તેમાં બાર્ગેન નીકળે, પેલો કે અમદાવાદી આવ્યો. આજથી અમદાવાદની મેન્ટાલિટી છેલ્લા 4 વર્ષથી ચેન્જ થઈ છે કે તમે વસ્તુ આપો છો ને એના પૈસા ખર્ચે છે. પણ જ્યારે આ દેવે ને મોં માંથી પૈસા માસી મો વગર પૈસા તમે કોને કહો છો? નહીં. તમારી મેન્ટાલિટી એવી છે કે બિલ્ડર તમને બિલ્ડિંગ બનાવી આપે ને 100 વર્ષનું બિલ્ડિંગ થાય ત્યાં સુધી તમારું મેન્ટેન કરે. પણ 2 વર્ષ સુધી તો થાય ને, એટલે લાઈફ બિલ્ડરના બિલ્ડિંગની લાઈફ 2 વર્ષથી વધારે હોઈ શકે. અમદાવાદમાં 30,000 બિલ્ડિંગ છે. 30,000 બિલ્ડિંગ માંથી ધરતીકંપમાં 50 બિલ્ડિંગ છે. તૈયાર બિલ્ડરનો ટેકનિકલ રીઝન હિસાબે નથી પડે, એક અર્થક્વેક ના હિસાબે છે. અર્થક્વેક કુદરતી વસ્તુ છે. હું તમને એક જ સેકન્ડ ઇન્ટરપ્ટ કરું છું. બિલ્ડિંગો જે અર્થક્વેકમાં પડ્યા, એમાં કંઈ પણ કોમન ફેક્ટર હતો? એ બિલ્ડિંગ કેમ પડ્યા? એમાં ચોક્કસ કોમન ફેક્ટર હતો. મોર દેન 50% ઓફ ધ બિલ્ડિંગ્સ જે પડ્યા તે આપણે ઇસરોમાં આપણે જોઈએ એ લોકોના સ્ટડીઝ પર કે એ બધા ફિલ્ડ લેન્ડ ઉપર હતા. એટલે ત્યાં આગળ પહેલા તળાવડી હતી કે ખાડો હતો અને એની ઉપર મકાનો બાંધ્યા હતા. અને હજી અર્થક્વેક પછી પણ આપણે ચિમનભાઈ પટેલ વાળો જે બ્રિજ છે, સુભાષ બ્રિજ વાળો, ત્યાં આગળ જે સુભાષ બ્રિજ મળે ને તમે આગળ જાઓ એ બાજુ હજી પણ લેન્ડફિલ પર બંધાઈ રહ્યું છે મકાન. એટલે એમાં કોઈ જ ફેર નથી અને એ મકાન પડવાનું છે જ્યારે અર્થક્વેક આવે, અને અર્થક્વેક તો ચોક્કસ આવવાનું જ છે. હું એક વસ્તુ એ વાત કરું છું કે હમણાં એક વાત થઈ કે તમે પ્લાન્ટેશન નથી કરતા. પ્લાન્ટેશન કે બિલ્ડિંગ બનાવે છે, આર્કિટેક્ટની એડવાઇસથી પ્લાનિંગ કરે છે, સ્ટ્રક્ચર ડિઝાઇનની સેવા લઈ અને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવે છે. બિલ્ડિંગ એના પોતાના સુપરવાઇઝરો માણસો રાખીને બિલ્ડિંગ બનાવે છે. આજે 5 પ્લાન્ટેશન કરો તો પ્લાન્ટેશન કરે છે. ફ્લેટના 40 મેમ્બર્સ હોય, એક નાની બિલ્ડિંગની વાત હોય, 10 માળના ટાવરમાં 40 માણસો હોય. બિલ્ડરની એક કંપની છે, કંપની કમ્પ્લીટ કરીને હેન્ડઓવર કરે છે, પજેશન હેન્ડઓવર કરે છે. પજેશન વખતે દરેક મેમ્બર્સ હોય એના બિલ્ડિંગો પ્લાન્ટેશન કે જે પણ ચેક કરી હેન્ડઓવર સોસાયટી લે છે. જે તે સમયે ઓથોરિટી પાસે બીયુ પરમિશન તમે લેવા જાઓ ત્યારે 5 ચેક કરે છે. પણ તમે જે વાત કરી પ્લાન્ટેશનની, જે વાત કરી કે આજે પ્લાન્ટેશન બિલ્ડિંગ પ્લાન્ટેશન કરે તો જે તે સમયે એ 3 ફૂટ કે 4 ફૂટ કે 5 ફૂટ કે 6 ફૂટનું થઈ શકે 2 વર્ષની અંદર. એને બાદ જ્યારે હેન્ડઓવર સોસાયટી કરે છે એની પછી ટોટલ જવાબદારી જે તે નાગરિકની એની માટે છે. સારું યાતિનભાઈ,
ના એટલે એમાં જવાબદારી પાસ કરવાનો સવાલ એની સામે એટલા જ રહેવાસીઓ પોતે બાલ્કનીમાં કુંડામાં એટલા જ વાવવાનો પ્રયત્ન કરે છે ને વધારે ઉગાડે છે એટલે આમાં રહીશોની બેદરકારી પણ નથી આવતા પણ એવી રીતે વવાયેલા હોય કે ત્યાં ઉગે જ નહીં ત્યાં ગાડી પાર્ક થવા માટેની જ જે પેલી એ સિચ્યુએશન ના હોય પહેલી વસ્તુ તો એ પહેલી વસ્તુ અને બીજી એક વસ્તુ આ ફૂલ છોડ વાવવાનો સવાલ નહીં એને રોજ પાણી પાવું પડે પહેલું 1 વર્ષના પાણીથી પણ ઝાડ ઉગે માવજતનો જે સવાલ છે લોકોની એની ઇનિશિયેટિવનો સવાલ છે બાલ્કનીમાં બધાને જોઈએ વાત કરી એટલે અમારે ગાડી એક બિલ્ડિંગ બનાવવું છે તો તમારી પર્ટિક્યુલર વ્હીકલ માટેની જગ્યા જોઈએ તો સાહેબ તમે મને જોબ આપશો કે મારે 40 માળનું 10 માળનું બિલ્ડિંગ 40 મેમ્બર છે તો એની પાસે કેટલી કાર હોઈ શકશે આજે અને ભવિષ્યમાં તમે જોબ આપી શકશો મને લાગે છે કે વેચે છો રાઈટ પાર્કિંગ જ્યારે અમે ફ્લેટ લઈએ છીએ ત્યારે એની પૂરી કિંમત આપીએ છીએ તમને તમે ટેરેસ સાઇટ ને પાર્કિંગ પણ વેચો છો ઘણી સ્કીમોમાં નથી એના પર 40,000 પાર્કિંગ ના લીધા છે પાર્કિંગ્સના પૈસા લીધા ના લીધા એ લીગેલી વસ્તુ છે એમણે એવું કીધું કે મારે પર્ટિક્યુલર તમે બિલ્ડિંગ બનાવો છો તો આમાં પર્ટિક્યુલર તમે વ્યવસ્થા કરો તો એને તમે દર આપશે ને 10 એક બિલ્ડિંગમાં કેટલી ગાડીઓ હશે જ્યારે પબ્લિક ફ્લેટ લે છે ત્યારે તમને પૂરી કિંમત આપે છે તમે પાર્કિંગ કેવી રીતે વેચી શકો ટેરેસ સાઇટ પર પાર્કિંગ તમે લેતા નથી વેચો પાર્કિંગ ને કોઈ કિંમત લેતા નથી ને કોઈ પુરાવો નથી હું થાય ઉધારો કીધા તો પાર્કિંગ લાગે છે મને લાગે છે કે સત ચેટ શોમાં આપણે હંમેશા એ કરવાની કોશિશ કરી છે કે જો આ જાતનું ડિસ્કશન થાય બેન કે પુરાવા છે ને જો બિલ્ડર કહેતા હોય કે પુરાવા નથી તો અમે આ ચેટ શો પછી એ ચેક કરીશું અને તમને અમારા દર્શકોને કહીશું કે પુરાવા છે કે નથી કે રામને તો આના માટે આર્ગ્યુ કરાયું છે નહીં અહીંયા મને લાગે છે કે બિલ્ડર લોબીઝ પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી મોટું દુશ્મન કહી શકાય એવી આ લોબી છે કારણ કે શરૂઆતથી માંડીને પોઝેશન આપ્યા સુધી પર્યાવરણનું એકદમ નખો દ્વારે છે એ લોકોએ આખા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે ખરેખર વૃક્ષોનું જે જંગલો હતા એ જંગલો ખોવી નાખ્યા અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે માફ કરજો બ્રેકનો સમય થઈ ગયો છે એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઉપર આપણે આવ્યા છીએ જે યતિનભાઈ ક્યારના કરે છે જે મેં પણ સવાલ કર્યો સરકાર જો ભૂલ કરે કે સરકાર જો અમુક કાયદા થોડા ઢીલા કરે તો શું આપણે પોતાની જાતને પૂછવાનું નથી હોતું કે આપણે ધરતી માટે શું કરીએ છીએ કે પછી આપણને એમ જ લાગે છે કે આપણે તો મરી જઈશું બિલ્ડિંગો પતી જશે પછી ધરતીને જે થવું હોય તે થાય નાનકડા બ્રેક પછી આની વાત કરીએ કારણ કે ખૂબ જરૂરી છે આપણે દુનિયામાં એક એવા ક્ષણે આવી પહોંચ્યા છીએ કે જો આપણે બધા જ એ સવાલ પોતાની જાતને નહીં પૂછીએ તો પછી દુનિયા જ નહીં રહે નાનકડો બ્રેક વેલકમ બેક તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શોના સ્પેશિયલ વીકેન્ડ એપિસોડમાં બિલ્ડર્સ અને આપણે બધે એના વિશેનું ડિસ્કશન ખાસી ઝપાઝપી થઈ રહી છે એટલે ખબર પડે છે કે કેટલા બધા એવા સવાલો છે કે કદાચ આમ ફેસ ટુ ફેસ કોઈ દિવસ વાત કરવાનો અવસર નથી આવ્યો તમારે શરૂ કરવું છે પ્લીઝ આપણે વાતાવરણના એના માટેની વાત કરીએ એન્વાયરમેન્ટમાં તો સરકાર ખુદ જ પોતે એ નિયમોનું ભંગ કરે તો એના માટે કોણ જવાબદાર અત્યારે હાલમાં અનફોર્ચ્યુનેટલી આપણે સરકારના લોકોને અહીંયા બોલાવેલા પણ કોઈ આવ્યું નથી એટલે એ જવાબ આપણે મુલતવી રાખીએ પણ આપણે ફરીથી આવીએ હું જે વાત કરતી હતી કે કાયદા સિવાય દુનિયામાં એવા અમુક પ્રશ્નો છે કે જે ગવર્મેન્ટથી પણ મોટા છે કોઈ પણ એક દેશથી પણ મોટા છે અને આખી ધરતીને ઇફેક્ટ કરે છે એક સાયન્ટિફિક કહેવત છે કે એક જગ્યાએ એક નાનું પતંગિયું આમ કરે તો બીજી બાજુ એના ઇફેક્ટથી સુનામી થઈ શકે છે તો દુનિયામાં એવું છે ઘણું બધું જે આપણે કરી રહ્યા છીએ એને ઇફેક્ટ આપણા તો ભવિષ્યના લોકોને થશે જ પણ એનાથી બીજા આખી દુનિયામાં થાય છે તો અહીંયા આવે છે વાત અંતરાત્માની આપણે કોઈ દિવસ એમ કહીએ છીએ કે ભલે ક્લાયન્ટ ન સમજતો હોય
તો આપણે ક્લાયન્ટને થોડી વધારે સમજણ કેવી રીતે આપી શકીએ કે આપણે કદાચ એવું કેવી રીતે કરી શકીએ કે જેનાથી સુંદરતાનું ડેફિનિશન બદલાય, એવું કેવી રીતે કરી શકીએ, અને આ હું આર્કિટેક્ટ્સને પણ પૂછું છું ને તમને પણ પૂછું છું, એવું કેવી રીતે કરી શકાય કે જ્યારે આપણને ખબર છે કે આપણે પાણીની બાટલીઓમાં 20 ને 50 રૂપિયા ખર્ચીએ છીએ, જ્યારે આપણને ખબર છે કે આપણી બહેનો ગામડામાં 4-4, 5-5 કલાક ચાલી અને પાણી ભેગું કરીએ છીએ, ત્યારે આપણે બેઝિક વોટર હાર્વેસ્ટિંગ દરેક બિલ્ડિંગમાં કેમ ન કરી શકાય? અહીંયા એક આપણી સાથે પાણીના એક્સપર્ટ છે. હું તમને પૂછું છું કે એ લોકો 2001નું આમ પકડીને બેઠા છે, એટલે હું 2001નું તમને કહું. 2001 પછી આટલા બધા બિલ્ડિંગ્સ બન્યા, આટલા બધા બિલ્ડિંગ્સ બની રહ્યા છે. એમાં પર્યાવરણને બચાવવા માટે શું શું થઈ રહ્યું છે કાયદાની દ્રષ્ટિએ અને અંતરાત્માની દ્રષ્ટિએ? આપણે સામાન્ય રીતે કાયદાથી ચાલવા ટેવાયેલા હોઈએ છીએ, પરંતુ જે વ્યાપક સવાલો છે એના પ્રત્યે આપણું ધ્યાન જતું નથી. થોડા વખત પહેલાં ચેન્નાઈ રેન્જ સેન્ટરમાંથી શેખર રાઘવન આવ્યા હતા અને ચેન્નાઈમાં કમ્પલસરી કરવામાં આવ્યું, તો આજે એના ઘણા સારા પરિણામો આપને ત્યાં જોવા મળે છે. આ જ રીતે બીજા કેટલાક શહેરોમાં પણ એક અભિક્રમ લેવામાં આવ્યો છે. તો અમદાવાદમાં આપણે શા માટે આ ન કરી શકીએ? સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ માટે, એટલે વરસાદી પાણીના નિકાલ માટે 300 કરોડ રૂપિયા કોર્પોરેશન ખર્ચી રહી છે. એ પાણી જો આપણે ભૂગર્ભ જળ સંચયનમાં વાપરીએ, આજે પણ તમે જુઓ છો કે 30-35% અમદાવાદમાં પાણી ભૂગર્ભ જળ આધારિત લોકો વાપરે છે. તો એ નવા મકાનોમાં પણ થાય અને જૂના મકાનોની અંદર પણ આપણે આ કામ કરી શકીએ, પણ એ માટેની સંવેદનશીલતા આવવી જોઈએ. અને એને માટેનું આપણું મોડલ આ પોળના મકાનનું છે જ. અમે એક સામાન્ય સ્ટડી કરેલો કે 60 સ્ક્વેર મીટરનો એરિયામાંથી આપણે જો 60% વરસાદનું પાણી ભેગું કરી શકીએ તો આખા કુટુંબની પાણીની પીવાની વર્ષની જરૂરિયાત એમાંથી સંતોષાય છે. એ ડિસ્ટિલ વોટર છે. આજે પણ પિત્તળના વાસણો એનાથી ધોવાનું પ્રચલન છે, કારણ કે એમાં પેલા વોટર માર્ક્સ ન રહે એમ. અને 135 લીટરની રીતે પણ જોઈએ તો 5 જણનું 2.5 મહિનાનું, જે 2.5 મહિના ઉનાળાના આપણે કાયમ ભોગવીએ છીએ ત્રાસ, એ ન થાય. અને એ વખતે કોઈ મ્યુનિસિપાલિટી પાસે પાણીની અપેક્ષા નહોતું રાખતું. આ સદીઓ પહેલાંની વાત છે. દરેકે પોતપોતાની રીતે એનો ઉપયોગ કર્યો, એનું જવાબદારી લીધી, અને એ વખતે પણ એ લોકો પાણી વધારે સારી રીતે વાપરતા હતા. અહીંયા ઘણા બધા એન્વાયરમેન્ટલિસ્ટ પણ છે અને આર્કિટેક્ટ્સ પણ છે. જો આપણા બિલ્ડર ભાઈઓ એમ કે અચ્છા, અમારા ક્લાયન્ટને સેટિસ્ફેક્ટરી તમે બિલ્ડિંગ એવા ડિઝાઇન કરો કે જેમાં પર્યાવરણનો પણ ખ્યાલ રહે, એટલે સુંદર દેખાવા જોઈએ, સ્ટાઇલિશ દેખાવા જોઈએ, પણ પર્યાવરણનું એક કન્સર્ન રહે, જળવાય એવું થઈ શકે, અને અમારા જે લીગલ પ્રોફિટ માર્જિન્સ છે અમને મળે. તો એ શક્ય છે કે નથી શક્ય? છે એક સૌથી મોટો પર્યાવરણમાં આપણે ખાલી ઝાડ પર શરૂ કરીને અટકીએ છીએ ને, એને બદલે અને હું સોલર એનર્જી પૂછું છું, વિન્ડ એનર્જી પૂછું છું, પેસિવ કુલિંગનું પૂછું છું. બે પેસિવ કુલિંગના એક્સપર્ટ છે અમારે તમારે બધા પાસે, કારણ કે મને ખાતરી છે કે જો આપણે બિલ્ડર્સને કન્વિન્સ કરી શકીએ કે આ બધું જળવાથી પણ એ લોકોનો જે ધ્યેય છે કે મોટા બિલ્ડિંગ બનાવવા, ફેશનેબલ બિલ્ડિંગ બનાવવા, પૈસા બનાવવા, એ બધું થાય છે, તો હું નથી માનતી કે આપણે એ લોકોને કન્વિન્સ ન કરી શકીએ. હું એક દાખલો આપું. અમે એક અહીંયા ટોરન્ટ રિસર્ચ સેન્ટર કર્યું છે, જેમાં 200 ટન એર કન્ડિશનિંગ બચ્યું છે. પણ એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એ જે બચ્યું છે એનાથી જે વીજળીની બચત થઈ છે, તે 13 વર્ષમાં આખું મકાનની ટોટલ કિંમત એ વીજળીની બચતથી ક્લાયન્ટ્સ રિકવર કરે છે. એ પણ એટલું જરૂરી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ ફ્રેશ એર બ્રીથ કરે છે. એ લોકો રિસર્ક્યુલેટેડ એર બ્રીથ નથી કરતા. જે મકાન 150 માણસ માટે ડિઝાઇન કર્યું હતું તે 600 માણસ વાપરતા હતા, પણ કોઈ બહાર ભાગતું નહોતું. 1000 માણસના થિયેટરમાં જો બીજા 300 નાખશો ને તો 1300 બહાર આવશે 20 મિનિટમાં એર કન્ડિશનિંગ એન્વાયરમેન્ટમાં. એટલે એન્વાયરમેન્ટને જોવાની બહુ બધી રીતો છે, અને એટલો પાવર 250 kVA નો પાવર કોઈક બીજા માટે એ બિલ્ડિંગે ફ્રી કર્યો છે. જો કોઈ એક ફતવો આવે ને આવો કે બધા જ મકાનો દિવસ દરમિયાન આર્ટિફિશિયલ લાઇટ અને વેન્ટિલેશન મીન્સને મિનિમાઇઝ કરીને ડિઝાઇન થવા જોઈએ, તો આપણા ચોક્કસ પાવરના એમાં ફરક પડે છે. જે તમે સેલ્ફ પોલિસી કહો છો કે પતવાની શું કામ જરૂર છે? આપ લોકો કેમ એ ઇનિશિયેટિવ ના ઇનિશિયેટિવ? અમે એઝ આર્કિટેક્ટ એ વસ્તુ કન્ડિશન મૂકીએ છીએ, જે ક્લાયન્ટ આવે એ ડેવલપર હોય કે સાદો ક્લાયન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય,
કે હોટલવાળો હોય કે ભાઈ અમે પર્યાવરણને વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરીશું, ઘણા પ્રોજેક્ટ્સ જાય છે, પણ જેટલા થાય છે એટલા તો એટલીસ્ટ એક્ઝામ્પલ તરીકે થાય છે, તો તમે કેમ એવું નથી કરતા? આ ક્વેશ્ચન ઉપર હું બ્રેક લઉં છું. આપણે શરૂ કરીશું ફરીથી તમારાથી. સત ચેટ શોનો મૂળ ધ્યેય એ છે કે આંગળીઓ તો ચીધવી સહેલી છે, પણ આપણે બધા જો ભેગા કામ કરીને આપણી પોતાની જિંદગી અને આપણી આજુબાજુ રહેલાની જિંદગી નહીં સુધારીએ તો કળિયુગ એટલો ખરાબ થઈ જશે કે આપણે કળિયુગ બોલી પણ નહીં શકીએ. મળીએ એક નાનકડા બ્રેક પછી અને જોઈએ કે આપણે આ બધી લોબીઝને ભેગી કરી અને એક માનવતાની લોબી કેવી રીતે કરી શકાય. વેલકમ બેક. આપણે આપણા આ સ્પેશિયલ વીકેન્ડ એપિસોડમાં છેલ્લા સેગમેન્ટમાં આવી ગયા છીએ. આપણે વાત કરી રહ્યા હતા કે કેવી રીતે આ વાડાઓ તોડી અને સાથે કામ કરી શકાય, જેથી કરીને જેનો ધંધો હોય એ પ્રોફિટ પણ બનાવી શકે અને જેની ધરતી હોય એ ધરતી બચાવી પણ શકે. આપણે હતા તમારી પાસે. મને એવું લાગે છે કે આપણે જે મલ્લિકાબેને કહ્યું તેમ દરેક જણમાં પર્યાવરણ માટે જે લાગણી હોવી જોઈએ તે ઊભી કરવી જોઈએ અને પછી લેટ માર્કેટ ફોર્સીસ ડિસાઇડ. જો ક્લાયન્ટ જ એવું કહેશે કે ભાઈ મને આ ગ્રીનરીવાળો પ્રોજેક્ટ ગમે છે અથવા આ જે ડેવલપર છે તેમને ભૂતકાળમાં સરસ રમ્ય વાતાવરણ ક્રિએટ કર્યું છે, તો એના પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં આના ઝાડ ઉગશે, બધું થશે, તો એ માર્કેટ ફોર્સીસ જ ડિસાઇડ કરે. પણ ક્લાયન્ટ જો હંમેશા એવું કહેશે કે ભાઈ આ 10% 15% સસ્તું વેચે છે અને આપણે એમાં જઈએ તો એ વસ્તુ બનશે નહીં. આ બધું કરવા પાછળ કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધતી હોય છે અને એટલું જ નહીં પણ એમાં લોંગ ટર્મ પણ મેન્ટેનન્સ કોસ્ટ આવતી હોય છે, જે બધાએ વિચારવું જોઈએ. કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછી કરવા માટે મને લાગે છે કે જ્યારે મકાન શરૂ કરો બાંધવાનું ત્યારથી જો પ્લાનિંગ કરીએ તો મને લાગે છે કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછી આવે. એક ઉદાહરણ છે, એમાં છે ને ગુજરાત પોલીસ આવાસ નિગમ ભુજમાં ભૂકંપ આવ્યા પછી નવા ક્વાર્ટર્સ બનાવવા માટે તે લોકો પ્લાનિંગ કરી રહ્યા હતા. એમનો વિચાર હતો કે અમારા બધા જ મકાનોની અંદર વરસાદી પાણીનો સંગ્રહ થાય અને એમના જે બોરવેલ છે જ્યાંથી પાણી એ લોકો પૂરું પાડી રહ્યા છે એ રિચાર્જ થાય. એવા શરૂઆતના પ્લાનિંગ વખતે વિચાર્યું, અમારો સંપર્ક કર્યો, અમે એ લોકોને ટેકનિકલ માર્ગદર્શન આપ્યું. ક્યારે? શરૂઆત જ્યારે હજી એ લોકોના પાયો ખોદાતો હતો, એમનું પ્લાનિંગ થતું હતું, ડિઝાઇન હતી એ સ્ટેજ ઉપર. તો ઘણીવાર અમે બીજા ક્લાયન્ટને કરીએ છીએ જ્યારે ઓલરેડી બંગલા બની ગયા હોય, ઓર્ગેનાઇઝેશન બની ગયું હોય, પછી આપણે જો કરવા જઈએ રેન વોટર હાર્વેસ્ટિંગનું બહુ જ બધું તોડફોડ કરવી પડતી હોય. ના ના એની વાત જ નથી. વસ્તુની વાત નથી કરતો, બાંધીએ. અમારું કહેવાનું છે કે પાણી આપણે છે ને અહીંયા બધા ઓછો થાય. આપણે બધા જે વાત કરીએ છીએ વી આર ટોકિંગ ટુ મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે હું ઓબ્વિયસ વસ્તુની વાત નહીં કરતો, હું પહેલાથી ડિઝાઇન સારી વાત છે કે સાથે મળીને જો એકબીજા સાથે જ મળીને વાત કરવા જોઈએ. એકબીજાના પ્રશ્નોનું વિચારીશું તો દરેક સમસ્યા. 50 વર્ષના આ ધંધામાં અનુભવ છે, એટલે અમારા જેટલો અનુભવ ગુજરાતમાં તો કોઈને નથી. બરોબર છે? એટલે બધાના પોતપોતાના ક્ષેત્રમાં અનુભવ હોય. તમારો 50 વર્ષનો અનુભવ શું પ્લાનિંગમાં છે? અમારે પર્યાવરણ અને આસપાસના વૃક્ષો સાથે અનુભવ સાથે કેમ મળીને આગળ વધાય તે મહત્વનું. આપણી પાસે 4 જ મિનિટ બાકી છે. મારે એની વાત કરીએ, અમે ખુદ આર્કિટેક્ટ્સ પણ છીએ, એટલે અમે બધી રીતે વિચારીએ છીએ અને એમાં ક્લાયન્ટ્સ જે છે ને અત્યારના અમે જે બેન બોલ્યા કે 10% એવા ગ્રાહકો છે એ જ અત્યારના અમારી પાસે આવે છે, કારણ કે અમારી કોસ્ટ બીજા આ બધું કરવા છતાં આ બધું કરવાને કારણે 15-20% વધારે આવે છે. પણ એ 10% ઇનફ નથી, કારણ કે બાકીના 90% તો બીજામાં જ જાય છે ને. પણ બાકીના 90% પણ જો આપણે જે એજ્યુકેશન વાઇઝ આપણે એ લોકોને ઇન્કલ્કેટ કરીશું કે ભાઈ આવું હોવું જોઈએ અને એ લોકો પોતાના પગ પર કુહાડી મારે છે, કારણ કે એ લોકો જે હવા તો બ્રીથ કરે છે ને, તો એ ઓટોમેટિકલી એ બિલ્ડિંગ જ બનવાના બંધ થઈ જશે. મચ્છરો હિસાબે નીચેથી વેલ આવીએ છીએ અમે તો ટુ શેડ ધ વોલ્સ અને નીચેથી વેલ કાપી કાઢે છે કે કેમ? કારણ કે કીડાઓ ચડીને અમારા ઘરમાં આવે છે. ઓકે, અને હા, અમે 1 લાખ રૂપિયાના મકાનમાં અમે કરેલું છે. 1 લાખમાં 40 વર્ષ પહેલાની વાત નથી કરતો, 3 વર્ષ પહેલા અમે 1 લાખ રૂપિયાનું મકાન 200 ફૂટનું બાંધેલું છે, મધ્યમ એકદમ નીચલી કક્ષાના વર્ગ માટે, અને વેલો બાંધેલી છે કારણ કે એ લોકોને અંદર સારું વાતાવરણ થાય, ઠંડક થાય, એ લોકો વેલ કાપી કાઢે છે. એટલે એ નથી વસ્તુઓ અને એમાં મેન્ટેનન્સના પ્રોબ્લેમ ઇશ્યુ. perhaps આપણે એક જુદા ઇકોનોમિક ક્લાસની વાત કરવી જોઈએ કે જે એ લોકોની ઇન્ફ્લુઅન્સ નીચે ફિલ્ટર કરે છે. તમને એવા બિલ્ડિંગો ખબર છે કે એવા બિલ્ડર્સ ખબર છે કે એવા આર્કિટેક્ટ્સ ખબર છે કે જે સિસ્ટમેટિકલી આ સક્સેસફુલી કરી અને બિલ્ડિંગો વેચે છે? પાછળ તમારી કોઈ વાત કરે છે? See, I'm sure कि ऐसे बहुत से बिल्डर्स हैं जो who are conscious about lot of things.
आर्किटेक्ट्स ऐसे हैं, इंजीनियर्स ऐसे हैं जिनको पता है कि इन सब चीज़ों की क्या वैल्यू है। मेयरली टू से कि बिल्डर्स की वजह से ये हो रहा है, आई थिंक इट इज़ इनकरेक्ट बिकॉज दे आर द फाइनल एग्जीक्यूटर्स। What is needed, and I would agree with Mr. Bakeri, it is a free market economy in some sense. So, like in Australia, there is a system whereas buildings जो environment का ध्यान रख रही हैं, which are more green, are given some energy ratings. It's like CRISIL ratings for और India. उनको टैक्स ब्रेक्स भी मिलती है। अभी बम्बई में हो रहा है कि वो वाटर मीटर्स रखने की बात है और जो बिल्डिंग्स वाटर कंजर्व करेंगी उनको टैक्स ब्रेक्स So, मिलेगी। unless there is that kind of an awareness, ऐसी awareness अगर है public में, and अगर people can't decide, but see, you have created a situation where they can exploit us. They would be going for profit maximization, obviously. हमको ये situation create करना है जहाँ लोग decide कर सके this builder is green और मैं इसको ज़्यादा पैसे देने को तैयार हूँ. But again, they are not going to say that. Who will say? Government is not in a position to say. We have seen that. Institutions, I believe, को सबसे ज़्यादा रोल प्ले करना है. Institutions like ours, academic institutions, NGOs, पल्स पोलियो का इतने बार बात होता है, एड्स के इतने कैंपेन होता है. अगर हम एनवायरनमेंट को ज़रूरी नहीं मानते हैं तो इसलिए उसका कैंपेन भी नहीं हो रहा है. सर्विस पे करते हैं। Absolutely. This and environment is a fashionable word. I mean, it is fashionable. It's nice to be seen as a green kind of a thing. I have only 2 or 3 और more comments I can इसी take. पे આની પર જ હું એક કમેન્ટ કરવા માંગીશ કે હમણાં અઠવાડિયા પહેલાં ન્યૂઝમાં હતું એક મારા ખ્યાલથી મહાન વ્યક્તિ લોરી બેકરની મૃત્યુ મૃત્યુ થયું. થઈ. હવે મને તો ત્યારે જ ખબર પડી કે જ્યારે ન્યૂઝમાં આવ્યા કે આવા કોઈ વ્યક્તિ હતા અને જે પછી મેં આગળ થોડું રિસર્ચ કર્યું એની ઉપર કે શું શું કરતા હતા, એમની કાર્યપ્રણાલી શું હતી. તેમના જે મકાન બનાવેલા છે એ સૌથી એનર્જી કન્ઝર્વિંગ મકાન છે અને સૌથી સસ્તા મકાન છે. તો જે આપે વાત કરી કે 10-15% ભાવ વધી જાય છે અને ખાલી વધારે પૈસા આપનારા તમારી પાસે આવે છે, તો એ વાત તમારી શું કે તમે એ વાત કહે છે કે તમે પ્રયત્ન મૂકવા તૈયાર નથી અંદર. વોટ યુ નીડ પ્લસ ગામડામાં ઇન્સ્યોરિટી જોન પ્લસ વિનના હોય છે એ 8-10 મકાનો શહેરના જે ભાવ જમીનના વધારે હોય ને ત્યાં શક્ય નથી. એટલે આ વસ્તુ એપલ્સ એન્ડ ઓરેન્જ. હું લોરી બેકરની વાત નથી કરતો, હું એમ નથી કહેતો તમે એમની નકલ કરો. હું એમ કહું છું કે તમે ગમે ત્યાં ઈચ્છો ત્યાં અબ્દુલ કલામ પણ કહે છે કે તમે યુ કેન બ્રિંગ ઇનોવેશન્સ. ઇનોવેશનની વાત છે, ક્રિએટિવિટીની વાત છે. અમે આ એન્વાયરમેન્ટની ગ્રીન મકાન છે તો અમે 10% વધારે આપીશું. આ તો તરફડીને બેસતો આપણે પર્કોલેટિંગ છે વસ્તુ. આપણે કાયદાની કેમ રાહ જોઈએ છે? વર્ષથી અમે કરી 40 વર્ષથી કરી. એપિસોડનો પણ સમય સમાપ્ત થઈ ગયો છે. તમે જુઓ છો એમ આમાં ઘણી બધી બીજી વાત કરવાની જરૂર છે. આપણે થોડા ટૂંક સમયમાં બધાને ભેગા કરીશું ફરીથી. પણ મને લાગે છે કે વિચારના વિષયો આમાં ઘણા બધા છે. એક તો કે જો બધા જ જેમ આ લોકોની સાથે જોયું, જો બધા જ કમ્પ્લેન કરતા હોય કે આ જાતના બિલ્ડિંગ ખરાબ છે, આમાં પાણી ઉતરે છે, અહીંયા ક્રેક પડે છે, તો પછી આપણે ક્લાયન્ટ તરીકે વિચારવાની જરૂર છે કે કઈ જાતના બિલ્ડિંગ વધારે સારા છે. જો તાપ ના લાગે અને આપણને કોઈ સમજાવી શકે કે અમુક રીતે બારીઓ મૂકી હોય એવા બિલ્ડિંગમાં તમે જાઓ કે અમુક જગ્યાએ કાચ ન મૂક્યા હોય એવા બિલ્ડિંગમાં તમે જાઓ તો તમને ઘણું બધું વધારે ઠંડક થશે. તો મને લાગે છે આપણે સમજીશું, કદાચ આજે નહીં, કદાચ કાલે નહીં, પણ થોડા વખતમાં. તમે બધા જાણો છો કે આ જ જાતના પ્રશ્નોની ચર્ચા કરવા માટે દરરોજ રાતના હું સચ ચેટ શો લઈને તમારી પાસે આવું છું. તમારે જો આ કોઈ પણ એક્સપર્ટ્સને માટે પ્રશ્ન હોય તો લખી લો અમારું સરનામું. તમારે કોમેન્ટ્સ હોય, તમારે કંઈક કહેવું હોય, તમારે કંઈક ડિબેટ કરવું હોય તો લખી જણાવો. તમારે સચ ચેટ શોમાં આવવું હોય તો પણ લખી જણાવો. લઈ લો અમારું સરનામું. અમે મળીશું તમને આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાર સુધી અમારા બધા તરફથી આવજો.